સ્વાગત છે રાજકોટના એક મસ્ત મજાના નવા એપિસોડની અંદર। અત્યારે હું આવ્યો છું મંગલમ કેટરર્સની અંદર ને અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા બાય સ્પેશિયલ રીંગણાના ડીટીયાનું શાક બનાવવામાં આવે છે। સુરતનું સ્પેશિયલ છે પણ બાય અહીંયા રાજકોટની અંદર છેલ્લા 25 વર્ષથી બનાવે છે। અત્યારે હું આ કઈ લોકેશન ઉપર ઊભો છું, આપણે જે એક્ઝેક્ટ તમે આની પહેલા સોનલ બેણુનો જે વિડીયો જોયો ને એની એક્ઝેક્ટ બાજુમાં છે બાપા સીતારામ ચોકની નજદીક જ છે। પૂરેપૂરું લોકેશન સાહેબ પાસે જાણશું પણ આ એક અનોખું શાક છે, આ રીંગણાના ડીટીયાનું સ્પેશિયલ શાક અને ખૂબ માત્રામાં લોકો લઈ જાય છે પાર્સલની અંદર। અહીંયા પાર્સલ જ મળે છે, લોકો ખૂબ માત્રામાં લઈ જવાનું પસંદ કરે છે। આપણે ત્યાં જઈશું, કાકા સાથે વાત કરશું, બધી ડિટેલ ને બધી માહિતી તમને કાકા પાસેથી અપાવું। ચાલો આવો મારે। તો મિત્રો અહીંયા મંગલમ કેટરર્સના ઓનર આપણી સાથે છે, કાકા સાથે આપણે વાત કરશું, બધી ડિટેલ ને બધી માહિતી કાકા પાસેથી લેશું। કાકા પહેલા તમારું નામ કયો? મારું નામ સોજિત્રા ભૂપતભાઈ। કાકા આપણે અહીંયા મળે છે હું ઈ કયો? આપણે ત્યાં સ્પેશિયલ સુરતી રીંગણા ડીટીયા શાકને પ્રખ્યાત છે। બરાબર, આ રીંગણાના ડીટીયાનું શાક એક્ઝેક્ટલી છે શું એ થોડું સમજાવો। આ છે ને નાનું રવૈયું આવે, બરાબર, બી વગરનું આવે, બરાબર, એક જ આપણે 12 માસ એક જ સરખું રીંગણું વાપરી છે। બરાબર, અને જે રીંગણું ખાતા ન હોય એકવાર ખાય એટલે એને મોઢામાં પાણી થઈ જાય, રીંગણા ખાતા થઈ જાય। રીંગણા ખાતા આ ફૂલ ગ્રેવી વાળું આવે ને? હા, ફૂલ ગ્રેવી વાળું। બરાબર, અને અહીંયા તો આપણે પાર્સલ સુવિધા અવેલેબલ છે? ખાલી પાર્સલ સુવિધા છે। બરાબર, અને કોઈને આવવું હોય તો આપણે પાર્સલ લેવા માટે ટાઈમ શું છે આપણો? આપણો ટાઈમ છે 6:30 ચાલુ થાય, બરાબર, અને 9:15 નો ટાઈમ છે, પણ બીજી વાર બનતું નથી, એક જ વાર બને, થઈ રહી એટલે પૂરું હોય ત્યાં સુધી મળે। બરાબર, અને જો કોઈ ઓર્ડર લખી દે, ઓર્ડર આવે તો આપણે રાખી દઈએ। બરાબર, તમારા ફેમિલી મેમ્બરો છે, મિત્ર સર્કલ છે, તમે પહેલેથી કાકાના નંબર સ્ક્રીન ઉપર આવી રહ્યા છે, તમે ઓર્ડર કરી દો તો એ પ્રમાણે તમારું રખાઈ જાય। એક જ વાર બનાવવાનું એમ ને? તમે પોતે જ બનાવો? હું પોતે। કેટલા વર્ષથી આપણે બનાવીએ છીએ? 15 વર્ષથી બનાવીએ છીએ અહીંયા રાજકોટમાં? હા, રાજકોટમાં 15 વર્ષથી। 10 વર્ષથી શોપ છે, 5 વર્ષથી ઓર્ડર લઈને બનાવતો તો બરાબર, ત્યાં બનાવવા જ જતા આપણે। બરાબર, ત્યારબાદ આપણે પછી આ શોપ ચાલુ કરી। બરાબર, તો મિત્રો અહીંયા ખૂબ માત્રાની અંદર લોકો ખાવાનું પસંદ કરતા હોય છે અહીંયા, પણ એક વસ્તુ કહી દઈએ છીએ તમને ફરીથી કે અહીંયા માત્ર ને માત્ર પાર્સલ જ અવેલેબલ। આ લોકો કેની સાથે વધારે ખાવાનું પસંદ કરે? વધારે રોટલો ભાખરી, પણ વધારે મજા આવે ભાખરી અને રોટલો છે। બાજરાના રોટલા અને ભાખરી સાથે જોરદાર મોજ આવે। તો કાકા અમે શાક જોઈએ? હા, આવો। જો આ શાક છે એમ ને? આ હાવ નાનું એવું રીંગણું અને આખી ફૂલ ગ્રેવી વાળું છે। આ ભરેલા રીંગણાથી અલગ કે કાજુ આવે? કાજુ પણ આવે એમ નહીં, આ ભરેલા રીંગણા જે બનાવે બધા એ અલગ, ભરેલા રીંગણાથી અલગ। અહીંયા દેખાઈ જાય તમારા રીંગણા છે એમ ને? વેસ્ટ રીંગણા છે। જો આ મોટા રીંગણા હોય ને આવી સાઈઝના એ કાઢી નાખવામાં આવતા હોય છે, આ વેસ્ટ રીંગણા છે અને પ્યોર જ માલ વાપરવામાં આવે ને આ પ્રકારના રીંગણા હોય ને એ લેવામાં આવતા હોય છે। કાકા તો આ રીંગણા ગોતવાય મુશ્કેલ થતા હોય ને? હા હા, આપડા સ્પેશિયલ ખેડૂત છે। બરાબર, 12 માસ એની પાસેથી જ લેવાનું। અને કાકા જો કોઈને અહીંયા લેવા આવવું હોય તો આપણું આ એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? લોકેશન આપણું આવે રાધિકા પાર્ક 1 નંબરના ખૂણે, બરાબર, શ્યામ પાર્ક ની સામે, બરાબર, બાપા સીતારામ ચોક, રાધે હોટલ રોડ, બરાબર, સોનલ ભેળ ની બાજુમાં। બરાબર, એક્ઝેક્ટ લોકેશન બધી ડિટેલ તમને સ્ક્રીન ઉપર લખાઈને આવશે। અને કાકા જો આ શાક છે એની આપણે કઈ રીતે કિલોમાં 250 કઈ રીતે વેચીએ છીએ? હા, કિલોમાં। કિલોનો શું પ્રાઇસ? ડબ્બાનો ભાવ છે આપણે, બરાબર, બરોબર, 250 ના 70 રૂપિયા છે, 500 ના 140 રૂપિયા છે, પોણા કિલો 750 ગ્રામ ના 210 રૂપિયા છે, અને કિલાના છે 280 રૂપિયા। બરાબર, કાકા આપણા સિવાય રાજકોટ ની અંદર કોઈ બનાવે કે નહીં? એક જ તમે એક જ? તો ભાઈ ઘણાએ ટ્રાય મારી, ઘણાએ બનાવ્યું હોત, બધા બંધ થઈ ગયા। બરાબર, આવો ટેસ્ટ ના આવતો? આવો ટેસ્ટ આપણે ક્વોલિટી ને માન આપી છે, ક્વોલિટી જ બનાવવાની, ભાવ ગમે એટલો માલ નો હોય, ક્વોલિટી જ બનાવવાની। એકવાર ખાય અહીંયા ભાવ બીજો કરતા નથી, બરોબર, ગ્રાહક સામેથી લઈ જાય છે અને ગ્રાહક સામે કે નો પહોંચે ભાવ વધારી દો। બરાબર, હા, એટલે કે ક્વોલિટીમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે, ગ્રાહક એમ જ કે ભાવ લઈ લો પણ વસ્તુ સારી। એટલે દાદા આપણે દિલથી ખવડાવતા હોય ને જે વસ્તુ, એ વસ્તુમાં ભાવ ન જોતા હોય ગ્રાહક, એકવાર લઈ જાય એટલે મોજ આવે। અને 15 વર્ષની અંદર તમે આ બીજા વિડીયો ઉતારો છો, બરાબર, અહીં તો કેટલાય વિડીયો વાળા આવી દીધા, મારે વિડીયો નહીં, અહીંયા લઈ જાય 5 ને મોકલી આપણો વિડીયો છે। બરાબર, અમે ખૂબ માત્રામાં રિક્વેસ્ટ કરી, ગુજ્જુ બોક્સ સમીરભાઈ અહીંયા વિડીયો કરેલો છે, એના સિવાય કોઈએ વિડીયો નથી કર્યો। અમે કાકાને રિક્વેસ્ટ કરીને કાકા અમે કોડીનારથી આવ્યો એટલે કાકાએ અમને હા પાડી છે। બરાબર, થેન્ક યુ કાકા, અમને વિડીયો બનાવવા દીધો એ બદલ પણ તમારો આભાર। અને અમારા થકી વધુમાં વધુ લોકોને આવું બેસ્ટ વસ્તુ અને બેસ્ટ ફૂડ ખાવા મળે એવી અમારી આશા છે। ભાઈ અહીંયા મસ્ત મજાનું પાર્સલ લેવા આવ્યા છે, ભાઈ સાથે વાત કરશું ને પૂછશું કે ભાઈ કઈ પ્રકારનું શાક છે। ભાઈ તમે ટેસ્ટ કરી રહ્યા છો, કેમ છે શાક? બહુ મસ્ત છે। એમ પાર્સલ લેવા આવ્યા? હા। કેટલું કરાવ્યું આપણે? પોણા 2 કિલો। પોણા 2 કિલો।
ટેસ્ટ કેવો છે? તમે ટેસ્ટ એક કર્યો? નંબર. એમ અહીંયા જોઈ શકો છો કાકા પણ લેવા આવ્યા છે. કાકા શાક લેવા આવ્યા રીંગણાને ડીટીયાનું? ડીટીયાનો કેમ છે શાકમાં? સારું છે. એમ ટેસ્ટ કેવું આવે? સારું આવે. કેટલીક વખત લઈ ગયા આપણે? ઘણી વખત લઈ ગયા. એમ ખાવાનું મન થાય એટલે અહીંથી જ લેવાનું એમ ને? હા. રાજકોટમાં બનાવે કોઈ બીજું આવું? ના, આપણે કે બીજી જગ્યાથી નથી લીધો. નહીં એમ. થેન્ક યુ. કાકા હવે અમારે ટેસ્ટ કરવું હોય તો શું કર્યું? ડિશની અંદર ટેસ્ટ કરવાનું છે. આપણે પણ ટેસ્ટ તો કરશું ને. જો આ 250 બની રહ્યું છે. આવી રીતના 250 નું પેકિંગ આવે છે. લોકો ખાસ કરીને છે ને ગ્રેવી જ ખાવાનું પ્રિફર કરતા હોય છે. આ ગ્રેવી મેન છે આ લોકોને. ગ્રાહકનું એવું કેવું છે રાજકોટની અંદર ઓછાના મેં 15-20 બીજા શાકવાર આવી છે, બરાબર, પણ આ ગ્રેવી રહી ને આપણી જે ગ્રેવી એ રાજકોટ અંદર ક્યાંય ન મળે. બરાબર. આ ગ્રાહક કહે છે, હું નથી કહેતો. કેટલાક સમયથી લઈ જાઓ? અહીંયા કાકા જો પાર્સલ લેવા આવ્યા છે એમને પણ પૂછ્યું. સખત લોકો પાર્સલ લઈ જઈ રહ્યા છે ને તમને રિવ્યુ પણ આપવાનો કોશિશ કરીએ છીએ. કાકા આપણું નામ કયો પેલા? પિન્ટુભાઈ. શાક લેવા આવ્યા? હા, શાક. કેમ છે રીંગણાના ડીટીયાના શાક? 2 વર્ષથી રેગ્યુલર ખાઈ છે. તમે? હા, બરાબર. અહીંથી જ લેવાનું એમ ને? અહીંથી જ લેવાના. ટેસ્ટમાં તો કઈ ઘટે નહીં ને? કાંઈ ન ઘટે. બરાબર. ને તમે તહેવારનું શું કહેતા હતા? તહેવારમાં 10 થી 12 કિલો શાક હોય અમારું, બધા ભેગા મિત્ર ભાઈબંધો circle. મિત્ર circle. બરાબર. જો હવે મિત્રો આપણું ટેસ્ટિંગ માટે ભરાઈ રહ્યું છે મસ્ત મજાનું. તો કાકાએ મસ્ત મજાની ભાખરી મંગાવી દીધી છે આપણે ટેસ્ટ કરવાનું છે એના માટે થઈને. આની મોજ અલગ છે ભાઈ. આ વસ્તુ તમને ગામડાઓમાં પાર્ટી પ્રોગ્રામોમાં ખાવા મળે. આપણે અહીંયા ભાખરી કે એવું કંઈ રાખતા નથી, પણ ભાઈને ટેસ્ટ સાતો આ બહારથી મગવી અને ટેસ્ટ કરાવી. તમારે રોટલા ને ભાખરીનું ઘેર જ કહી દેવાનું, પછી અહીંથી શાક લઈ જવાનું ને આખા ફેમિલીને બેસીને એન્જોય કરવાનું. બરાબર ને કાકા? હવે હું ઝડપથી ટેસ્ટ કરીને તમને જણાવું. જો મસ્ત મજાની કાકાએ ભાખરી પણ મંગાવી દીધી છે અને જો આની અંદર તમને રીંગણા મળી જશે મસ્ત મજાના. જનરલ ટેસ્ટ હોય, કોઈને તીખું ખાવું હોય તો અલગથી આપણે બરાબર ચટણી આપી. તીખા માટે અલગથી છે, બાકી આ નોર્મલી તો બધું આનું અંદર માફક જ આવે. અમુક લોકો તીખું ખાવાના શોખીન હોય એના માટે અલગ. જો આ મસ્ત મજાનું ગ્રેવી છે. આ ગ્રેવીમાં કાકા શું પડે? આપણે શાકની અંદર 35 આઈટમ નાખી છે અલગ અલગ. કાજુ સહિત. બરાબર. આ ગ્રેવી તમે લુકી ખાઈ શકો. 100% સાચી વાત કીધી. ગ્રેવી તમે ખાઓ ને એટલે પેલી વસ્તુ તમને કહી દઉં કે શાક એટલું બેલેન્સ છે ને કે તમને ના તીખું લાગ્યા ના મીડિયમ લાગ્યા, બરાબર બેલેન્સ છે. અને ગ્રેવી એકદમ ઠીક છે. જેની અંદર મસ્ત મજાના સિંગદાણા નાખેલા છે. સિંગદાણાનો ભૂકો કરીને મસ્ત મજાનો નાખેલો છે. અને એકદમ છે ને ગ્રેવીની થિકનેસ જો તમને બતાવું. આ ગ્રેવી છે ને એકદમ થિકનેસ વાળી ગ્રેવી છે. અને એના ટેસ્ટની વાત કરવામાં આવે ને તો મિત્રો જોરદાર. તમે આની અંદર તમે ભાખરી નો લો ને તો ખાલી માત્ર ગ્રેવી ખાવાનું પ્રિફર કરો ને આ એટલે પણ એ જે ગામડાઓની અંદર ઘણી વખત ભરેલા રીંગણાના પ્રોગ્રામોની અંદર જે ગ્રેવી બનતી હોય ને પ્રોપર એક ગ્રેવી છે જેને સાહેબ 15 વર્ષથી રાજકોટની અંદર પીરસે છે. એકદમ જોરદાર જગ્યા છે. હવે મિત્રો અમે આ બધીની એન્જોય કરીએ, મોજ કરીએ, પણ તમે હજી એક વખત કહી દઈએ અહીંયા માત્ર ને માત્ર પાર્સલ સુવિધા અવેલેબલ છે. એક વખત જો તમે રાજકોટના હોય અથવા રાજકોટ આવતા હોય તો સાહેબની મુલાકાત લેજો, તમને મોજ આવી જશે. સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને આવજો જો વધારે મંગાવવું હોય તો. બાકી તમે આપેલ ટાઈમ ઉપર જરૂરથી આવજો. એક વખત મંગાવીને ટ્રાય કરજો. આપણે મળીએ છીએ રાજકોટના એક નવા મસ્ત મજાના એપિસોડ સાથે. ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરતા જાઓ. આવા મસ્ત મજાના વિડીયો લાવીએ છીએ તમારા માટે. અને એક વખત જરૂરથી આ શાક ખાવાનું ન ભૂલતા હો.